તમે ક્યારે વિચાર્યું છે કે મહાભારતનું યુદ્ધ જે આખા 18 દિવસ ચાલ્યું એને માત્ર 1 મિનિટમાં કોણ પૂરું કરી શક્યું હોત? તો ચાલો આજે આપણે વાત કરીએ બળિયાદેવ એટલે કે ભીમના પૌત્ર બર્બરિકના એ મહાન બલિદાનની। આખી વાત સમજવા માટે ચાલો 3 મુખ્ય મુદ્દાઓ જોઈએ। પહેલી વાત, એમની અજોડ શક્તિ। જુઓ, બર્બરિક પાસે ફક્ત 3 જ દિવ્ય બાણ હતા, પણ કેવા? પહેલું બાણ એમના બધા ટાર્ગેટને માર્ક કરી દે, બીજું બાણ એ બધાનો નાશ કરી દે, અને ત્રીજું બાણ એ તો હંમેશા પાછું આવી જાય। મતલબ કે યુદ્ધનું પરિણામ તો જાણે એમના હાથમાં જ હતું। બીજી વાત, એમનું વચન અને બલિદાન। એમણે પોતાની માતાને વચન આપ્યું હતું કે એ હંમેશા હારતી બાજુથી જ લડશે, પણ અહીંયા જ આછી વાત પલટાઈ જાય છે। શ્રી કૃષ્ણે એમને સમજાવ્યું કે તમારું આ વચન તો ધર્મની રક્ષા કરવાને બદલે ધર્મનો જ નાશ કરી દેશે। કેમ? કારણ કે તમે એક પક્ષથી બીજા પક્ષે લડતા જ રહેશો અને અંતમાં કશું બચશે જ નહીં। એટલે ધર્મની સ્થાપના માટે કૃષ્ણએ બ્રાહ્મણના રૂપમાં આવીને એમની પાસે સૌથી મોટું દાન માંગ્યું, અને એ હતું એમનું પોતાનું માથું। અને બર્બરિકે એ હસતા મોઢે આપી પણ દીધું। જો આ વાત તમને દિલને સ્પર્શી ગઈ હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, અને આખી વાત વિગતે જાણવા માટે નીચે આપેલી વિડીયો લિંક પર ક્લિક કરો। અને છેલ્લે, એમને મળેલું અમર વરદાન। એમના આ મહાન બલિદાનથી ખુશ થઈને શ્રી કૃષ્ણે એમને વરદાન આપ્યું કે કળિયુગમાં લોકો એમને શ્યામ નામથી પૂછશે, અને એમની છેલ્લી ઈચ્છા હતી કે એમને યુદ્ધ જોવું છે, તો એ પૂરી કરવા માટે એમનું મસ્તક યુદ્ધભૂમિ પાસે એક ઊંચી ટેકરી પર રાખવામાં આવ્યું, જ્યાંથી એ આખા મહાભારતના સાક્ષી બન્યા। બસ આ જ કારણ છે કે આજે બર્બરિક ગુજરાતમાં બળિયાદેવ અને રાજસ્થાનમાં ખાટુ શ્યામ તરીકે પૂજાય છે, જે બલિદાન અને શ્રદ્ધાનું એક મોટું પ્રતીક છે। પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક અને શેર કરો।